હેલા તમને ખબર છે તમારા પેલા મને જોવા 5 છોકરા આયા હતા પણ મેં બધાયને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા, હું એકલો જ ઝપેટે ચડી ગયો. હે બારો આપણે થાળીને ફરીને આયા પછી આપણું આખું ઘર ચકાચક કને સાફ કરે? ઈ તો હે ને હું આપડા ઘરની ચાવી હે ને મારા ભાઈને આપીને જઈતી એટલે એને સાફ કરાઈ નાખી દીધી. તું બાપા ઘરેની તિજોરી જઈને ચેક કર, કારણ કે ઘરની હંગાથી તિજોરી સાફ કરીને ના જતો રહ્યો હોય. એટલે તમે કેવા શું માંગો? તારો ભાઈ ચોર તો હે. ચાઈ બચારો આખું ઘરનું કેટલું ધ્યાન રાખ્યું, સાફ કરાયું, કેટલું બધું કર્યું, તમે આવું કહો ને. હા તારા ભાઈનો મને સહેજે વિશ્વાસ નહીં આવતો. બચારો કરતો હશે ને તોય નહીં કરે તમારું આવું મારું ઘર ભલે હજી હાલે રે, મારે કઈ આવું સાફ નહીં કરાવું. પણ તમારે કરવાનું. તારો ભાઈ હે ને લોભ લાલચ વગર કઈ કરે એવો જ નહીં. હવે કામમાં ગમે તેને પૂછી જો. તમારે કરવાનું થાય પછી હાથે તો કામવાળી રાખી લેજે. તારા ભાઈને ના આપીશ તું આ બધું સાફ સફાઈ કરવાનું. તમે નહીં તું જઈને તિજોરી ચેક કર ને. તમને તો વિશ્વાસ જ નહીં આવતો મારા ભાઈ ઉપર. ના જાણે ને લઈ જો હી પાછા નહીં હાલતો, ગામના લોકોના બૂચ મારીને બેઠો, ગલ્લાવાળાના નામા નહીં હાલતો. બચારા બોને ઘરે ઉપરથી કામ કરવા આવ્યો અને પછી હા ચેટલી દેખરેખ રાખી આપણે કેટલા દાડા બહાર ફર્યા. મારા બાપ મારા ઘરને તાળું મારેલું રહે તો ચાલશે, બાકી તારા ભાઈ મારા ઘરમાં ના જોવે. આપણે 10 દાડા છે, 10 દાડા એના ઘરમાં શું શું ખાધું હશે, શું શું પીધું હશે, કેટલા નામું મારા ગલ્લે ચડાવ્યું હશે, મારા નામ જાણે. હવે જઈને મારે ચેક કરવું પડશે. તે અહીંયા રહ્યો હોય તો કરે તો ખરો ને બચારો ખાઈ પીવે. એટલે ઈ જ કરવા આવ્યો તો અહીં ખાવા પીવા ચાહે તો સાફ સફાઈ તો નામનું બહાનું છે, મારે તો તિજોરી ચેક કરવી પડશે. આના વિશ્વાસ જ નહીં આવતો ને જરા આવ્યો તો મારા ભાઈ ના જ પાડી દો કે ને તારે અમારે કશું કરો. સૌથી સારું તારો ભાઈ આવો જ ના જોવે. રક્ષાબંધન એને નહીં બોલાવવાનો, તારે ક્યાંથી રાખડી બાંધવાની, અહીંયા આવે તો બીજા 5000 નો ખર્ચો કરાવશે. બચારાને એક ઉપરથી આવે સામેથી અને પાછો તમે આવો કહો તમે કે આઈને કઈ કાંદા નહીં કાઢતા, તમે 200 રૂપિયાની ચાંદીની રાખડી લઈને ના ચડાવો છો તો 11 રૂપિયા મેલીને જાય છે. કાંઈ બચારાને આવું ના ઉચકે. આવો જ છે તારો ભાઈ, હું પાઈને તારને ઓળખી જો. હવે તો મોજડી ચોરી છે તો મોજડી કે મોજડી મારી 500 રૂપિયા. મને કહો 5000 તારું દાથું જોયું 5000 રૂપિયા વાળી થાય. તિજોરી ચેક કરને મારા બાપ, મને તારા ભાઈ પર વિશ્વાસ નહીં. તમે જો મારે કઈ નહીં ચેક કરવી, મારા ભાઈ પર મને વિશ્વાસ આવે છે, કશું ના કરે. તમે જો સન્માન ના ઉપડો, હવે તો ચાવી નહીં આપીને બચારાને. ભાઈ 500 રૂપિયા આપો ને. એટલે બકા મારા જોડે સહેજે પૈસા નહીં, તારી કસમ. બસ આ જો ખીચા જોઈ લે, અહીંયા પાકીટ પડ્યું, પાકીટ જોઈ લે. બસ ભાવેશ એક વાત કહું તમને, હા બોલ. તમારું નામ ભાવેશ નહીં લુખ્ખે સૌ જોઈતું હતું. હા ભાવેશ, હા બોલ. રક્ષાબંધન કરવામાં ભાઈના ઘરે જવું. હા તો કઈ વાંધો નહીં, જી આવજે. હા તમે તો ચાહો જ છો એવું કે હે ને હું મારા ભાઈના ઘરે જાઉં ને એટલે તમારા ભાઈબંધોને બોલાવીને તમારે પાર્ટી કરવા થાય ને અહીંયા, એટલે તમે કહો મને. હા તો પણ કઈ વાંધો નહીં, તો ના જતી, બીજું શું કહો? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? હું મારા ભાઈ જોડે અને મારા પપ્પાની ના જોડે સંબંધ તોડી નાખું એમ? તમે હા પાડો કે ના પાડો, હું તો જવાની જ છું. હા પણ જા ને, પણ તને તો જા આવ્યો કે ના જવું તારી પોતાની મરજી છે, તારે તારે ફાળીને કર ને. હા એમ તમારે કઈ કહેવાનું નહીં, હું તો જવાની જ છું. તો બાબા પૂછવા શું કરવા આવ્યા નહીં? લો ઉભા થો એડો, ઉપરની રૂમમાં જઈને કચરા પોતા કરી આવો. હું કઈ તારા કચરા પોતા કરવાનો નહીં. તમે તો શું તમારા બાપાને કરવું પડે, કામ ધંધા વગર નવરું ઘરે બેહી રહ્યો ને તો ઘરનું કામ તો કરવું પડે. કામ ધંધો તો કરવો જ છે મારે, પણ તારા બાપા આપશે પૈસા ધંધો કરવા માટે? મારા બાપા શું કમાવે? આ તમે નવરા બેઠા મોબાઈલમાં ચડો ને તો મોબાઈલમાં રમી પેશન રમો. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7000 જીતી શકો ના છો. હોય તો મારે આજે જ રમી પેશન ડાઉનલોડ કરવી પડશે. લાવો તમારો ફોન અરે કરી વાહ. આપું. હિમુ તિજોરીમાંથી ગાડીના કાગળિયા, દસ્તાવેજ, ઘરનો અને શું કહેવાય સોનું, આ બધું વસ્તુ છે ને ભેગું કરીને મને આપી જતું એટલે હું સરખી જગ્યાએ મૂકી દઉં. ચા 7મ 8મ આવે છે તાર બાપા ચાખે ને આ બધું જુગારમાં હારી જાય ને તો આપણે બધા રસ્તા ઉપર આવી જશું. કાયમ બાજ કરતા હોય, હું તો હે ને આવતા ભવે વાંદરાને પાણીશ પણ તમને તો નહીં જ પડ્યું. હા પણ એમાં વાંદરાનો શું વાંક છે? મારી હિંગત બાદ ને જી બાજુ હોય. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા, હું આર યુ એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? તું રવા દે બટા, મને માર પડે. શું વાત કરું જલપા તને, મારી નણંદ તો 2 વર્ષ પત્યું નહીં કે એનું આખું લંકર લઈને આ બાજુ આ હેડ્યા અને પાછી ઈ તો આવે પણ એના 2 ભાણિયાને લાવે અને પાછી જમાઈને લેતી આવે અને આવે ને એનો વાંધો નહીં, આવે ને તો પાછી છે ને સોફામાં પડી રહે, ઘરનું કશું કામ ના કરવું હોય અને પાછી ઓર્ડર કરે, ભાભી ઓલું બનાવજે ને, ભાભી તેલું બનાવજે ને, આપણે બનાવી આપીએ ચલો, પણ પાછી અંદર વાંધા કાઢે, આ તો આવું બન્યું હે ને આ તો તેવું બન્યું હે અને પોતાને તો કઈ હજીરો બનાવતા ના આવડતું હોય.
ને આપણને પાછી સલાહ આપે કે હાવ હાહરાને ભેગું રહેવું જોઈએ, હાવ હાહરાની સેવા કરવી જોઈએ. હા આપણે માનીએ હાવ હાહરાની સેવા કરવી જોઈએ, હાવ હાહરાને ભેગું રહેવું જોઈએ, પણ ઈના હાવ હાહરા ભેગું નહીં રહેતી અને પાછી આપણને સલાહ આપે અને આપણે એને આપણી સોડીની જેમ આખો દિવસ હાથમાં ને હાથમાં રાખતા હોય, પણ એ આપણા છોકરાને ગાંડા ગેલા ગણે અને એના છોકરાના આખો દિવસ વખાણ કર કર કરે અને આખો દિવસ ગુણગાન ગાતી હોય. અને હાચું કહું બાપા, એના પાણિયા તો વળના વાંદરાને હારા કેવડાવે એવા હે. આપણે માંડ બધું હરખું કરીને આડા પડ્યા હોય ને ત્યાં તો બધું વેર વિખેર કરી નાખે. નીમને પાછું આપણે કઈ કહેવાય નહીં, કારણ કે લાડકવાયા પાણિયા ખરા ને ઘરના. કઈ કહીએ તો હાહુ માનું ડાચું ચડી જાય. માંડ માંડ વેકેશન પૂરું કર્યું બાપા, પણ હવે તો મેં નક્કી જ કરી લીધું હે કે ઈ આવે ને ઈ પેલા આપણે પિયર જતું જ રહેવાનું. હું શું વાત કરું જલપા તને, આ તો હું પૈણી નાઈ ને પછી તારા ભાઈને હારું થયું, બાકી તો એ રેઠિયાર કૂતરાની જેમ રખડતા હતા. શું બોલે તું? હવે તમે સાના માના બેહો ને, કઈ ખબર પડે નહીં ને. એ ભલે ના માનતા, પણ હું સાચું કહું, લગન પહેલા તો એમને ખાવા ખીચડીના છૂટા નતા. આ તો હે ને હું એમના ઘરમાં પગ મૂક્યો ને મેં તરત એમના બંગલા થઈ ગયા. હા એટલે અમે તો કઈ કરતા જ નહીં, ઘરે રખડી ખાઈએ છીએ. મજૂરી કરીને તારો બાપ રાતનો દાડો એક કર્યો છે. હવે તમે સાના માના બેહો ને, નકરું બોલ બોલ કરો વચ્ચે. ના પાડી નહીં તમને વચ્ચે બોલવાની. કોક વાત કરતું ત્યાં વચ્ચે નહીં બોલવાનું કીધું હે તો વચ્ચે આ ડબકા મૂક્યા. આલી બૂન ભલે નહીં તો બડબડ કરતા હોય, લગન પહેલા તે એમને જોયા નહીં હોય, હા હુક લકડી જેવા હતા અને સવી કમરના હતા, કેડે પેન્ટે નતું રહેતું. અને આ હું આયા પછી જો હાથીના બદનિયા જેવા થયા હે. આવું બધું ના કહેવાય ને. તો કે જ ને તાણે એટલે અમે ભોખવાડો તો ઘરે એવું તું આઈ પછી જ અમારે સારું છું હે. હાસ તો વળી. અને લુકડા તો હે ને ઈરિયા લારીમાંથી લાઈ લાઈને પહેરતા હતા. આ તો હું આઈને પછી ને ફેશનની ખબર પડી અને પછી હારા કપડા લાવવા માંડ્યા. એ મારા બાપ હે ને તું આબરૂના ખજાના કરે, ફટાકડા ઉડાડે, ફટાકડા મારતા. લાવતા હોય એવું જ કેમ તાણે લારીના કપડા લાઈ લાઈને પહેરતા હતા. અને હા જો તને બીજી એક વાત કહું, લગન પહેલા તો હારા ખાહડા પહેરવા નતા અને હવે તો પુમા ને નાઈટ સિવાય તો હેરતા નહીં. એટલે તારું કેવું એવું છે કે અમે પેલા ઉઘાડા પગે આખા ગામમાં ફરતા હતા. આ તો ખાહડાના ઠેકાણા નતા. એ ભગવાન તું સેવ છું બધાને કહે. હવે મારા કલર વિશે ના બોલતી હો. કલર વિશે તો કહેવાની જ. લગન પહેલા તો કાળા ખીબા જેવા હતા. આ તો હું આઈ ને એટલે ઘસી ઘસી થોડા ઉજરા કર્યા. એ ભગવાન એટલે તું આઈ તો જ મારું હારું થયું હે. આજ તો જોવાય ગમે એવા નતા. એ ભગવાન આને શું કરવું? તું વાત કરી લે ને મારા બાપા, ફોન પતાય ઝડપી ને આખા ઘરનું બધું ઉકાળું કરી તું. આ તો વચ્ચે નહીં બોલવાનું તમારે. તું વાત મમ્મી એટલે ટેન્શન માં ચમ હે? તાર પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા હે, હજી પાછા નહીં આયા. બુઢી માં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી હે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? હાબરો નલા, હા બોલ. આ વખતે હું દિવાળી વેકેશનમાં જઈને તો મારી મમ્મી ધામણામાં ગાય આપવાનું કહેતા હતા. હે ભગવાન, તાર મમ્મીને કહી દેજે કે આ પહેલા જે ભેંસ આપી છે ને ઈ જ નહીં હચવાતી, હવે ગાય છે હાચું. તમને ભેંસ જેવી લાગુ? તે એમાંય કમે નહીં ગઈ તું. પૂરી 30 મિનિટ લાગે આ ધાબળાને ગરમ કરતા અને માંડ ધાબળો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. પારુલ એક ગ્લાસ પાણી લીધી હે? કેમ આવું ડાચું કરે? હાવરો નલા, હા બોલ. આ તમે હવારમાં પાણીનું ઉલ્લુ બનાવ્યું. કેવી રીતે? પહેલા તો મેં એને ગરમ કર્યું અને પછી હું નાઈ જ નહીં. બોલો. હારી ગોબરી. ઘરે કોઈ મહેમાન આવ્યા હતા શું? હા, મારી નાની બેન જલપાની સગાઈ નક્કી કરીને તો મારા મમ્મી પપ્પાની આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે નક્કી કરી નાખ્યું એમ ને? મને પૂછ્યું નહીં. એવું કઈ ના હોય. હવે જલપાને જ્યાં ગમ્યું ને કર્યું. હા ભાઈ હા, હવે તો તમે બધા બાના જ કાઢવાના ને છોકરીના નામના. અને તમને કહું, જમાઈનો સ્વભાવ બહુ મસ્ત છે અને એના મા બાપની ગામમાં ઇજ્જતે બહુ છે. એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ હારો નહીં કે એના છોકરાનો સ્વભાવ હારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઇજ્જત જ નહીં. જલપાને તો આ ઘરમાં આવું જ તું, પણ મને પહેલેથી ખબર હતી કે તારી માના જ પગ વાંકા હે. આવું શું કામ બોલો? મારી મમ્મી ને એમાં શું વાંક બચારીનો? હવે તારી માં બચારી નહીં, મારા મોઢે તું બોલાવરાઈશ નહીં, ને તો હું ચોપડો ખોલીશ ને તો તું સાંભળી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો, ભણેલો ગણેલો નતો, અમારી જોડે સારી સંપત્તિ નહીં, પણ તારી માના જ પગ પહેલેથી વાંકા હતા. છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલેથી, પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં થવા દે. અરે એવું કઈ નહીં યાર,
જો મારી મમ્મીને એવું કહ્યું હોય કે છોકરો ભણેલો ગણેલો ઓછો હે દેખાવડો ઓછો હે તો મને આ ઘરમાં શું કામ આપે? એટલે તારું કહેવાનું એમ છે કે હું અપરના કાર્યો હું એમ? એ ભગવાન, હું તમને એવું કહેતી નહીં, હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપત આ ઘરમાં? હશે હવે યાર, જવા દો ને બધું. હવે જવા જ દેવાનું હું બધું. તો હું બેગ તૈયાર કરું ને. તારે જવું હોય તો જજે, હું તને કહી દઉં છું. હું ક્યાંય આવવાનો નહીં, કારણ કે મને કઈ પૂછ્યું નહીં. અને તને ચોખ્ખી વાત કહી દઉં છું કે કવરની અંદર 100 રૂપિયા પૂરીને જ આપજે. આપણે કઈ હરક પદુડા થઈને વેટા બેટા આપવાના થતા નહીં. એનો મોટો તમે હું એકવાર તો પૂછવાની ફરજ બનતી હતી કે નહીં એમની. અને મને પૂછ્યો હોત ને તો એમને બીક હતી કે મને તો ખબર પડી જાય આપણે ચાઈ હવે આ સગાઈ તો ઠીક છે, એના લગ્નમાં આવવાનું થતું નહીં. હું તો રીહેને જ રહેવાનો હવે. આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે. હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના? અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું? પેટ વધે ચાલશે, આવું ના કેવું જો કોઈ. આ શું કરે તું? કાચ સાફ કરું પણ ઘડીએ વળીએ પણ એમાં મારું મોઢું નહીં સારું દેખાતું. હે ભગવાન, કાચ તો સાફ જ છે, તારા ડાચામાં પ્રોબ્લેમ છે. મૂકી દે. તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા, તમારા માટે તો હું મારો બોલ ને થોડા કોલર રહી ગયું છે. આ મૂઠો નલા ચાના પડ્યા રહો. રજા દિવસ હોય એટલે મોડા સુધી પડ્યું રહેવાનું હોય. અલ્યા મારા બાપ આજ રજા હે, શાંતિ હુવા તો દે. પણ મારે કઈ કામ ના હોય. અલ્યા મારા બાપ જવાનું હોય કે નહીં? વળી આજ તો આની પતક ઠોકી નાખું જો તું. આમ જો પારુલ, એક પત્નીએ રજાના દિવસે પતિને વહેલો ઉઠાડતા પતિએ બાજુમાં પડેલો પાણીનો બાટલો છૂટો મારતા પત્નીના માથામાં આવ્યા 2 ટાંકા. આ લે આ સમાચાર પણ સાંભળવા જેવા હે. રજાના દિવસે પતિ સમયસર ના ઉઠતા પત્નીએ પોતાના પતિને 4 દિવસ સુધી રૂમમાં પૂરી દીધો. આમ જો પારુલ, આ ન્યૂઝ જોતો. રજાના દિવસે વહેલા જાગેલા પતિને પત્નીએ સરસ મજાની આદુ મસાલાવાળી ચા ના પીવડાવતા પતિએ પત્નીના મોઢા પર એ જ ગરમ ચા રેડી. હાય આ સમાચાર તો સાંભળો. પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મચકોડ્યું તો પત્નીએ એ જ મચકોડેલા મોઢામાં ભર્યા ચાના કુચ્ચા. અરે તું આ ન્યૂઝ વાંચજો. પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર. ઓહો, એના કરતા પણ ખતરનાક સમાચાર. પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ઢોર માર. આ જો આવા સમાચાર તો તે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય. પત્નીએ બપોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિએ પત્નીને આપ્યા છૂટાછેડા. આહાહા, આમ તો જો પતિએ છૂટાછેડા આપતા પત્નીએ પતિની સંપત્તિ પર માંડ્યો હગડાઓ. અરે મારી વાલી, તું તો સિરિયસ થઈ જઈ. હું તો તારી હંગાત મજાક કરતો હતો. હાઈ, જો જરા આગા પાછા થયા ને તો આ બધું તમારી હંગાતે થશે. ધ્યાન રાખજો એટલે સાનામાના બેહી રહેજો. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા તે અમે કઈ તારી ભેગો રહી મોજમાં નહીં કઈ હતા કઈ. અને ના પહોંચતું હોય તો છૂટાછેડા આવતો એટલે હું છૂટું. ઓહો, એમ કઈ હું સીધે છૂટાછેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટાછેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કટા મજૂરી કરો ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તો બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું. એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાતે પૂરી થાય. હા તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરી નહીં ને તામના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમાં આખું સારું શું કરું? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરી નહીં ને તમે કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાવ્યું અને બધાને હાચવ્યા એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું ફી ટોટલ? 11,04,800.
હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ કડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય. સાના મને પૈસા આપવાનું કરો. હા તો એમ કઈ તને થોડા થી સીધે સીધા પૈસા આલી છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? સનો હિસાબ? હા તો હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ ટાઈમ તપેલા ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે. તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું આ તો એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીતું હતું અને મગજ ચાટી નોખું. તો માર કઈ છૂટા છેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા હાલવાના છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. માર નહીં છૂટા છૂટા. હોશિયારી મારે હે. કંટાળી જવું. અમે અહીં કંટાળી ગયા તારે હીનું શું? અલ્યા ભૂંડો, તમે આને કઈક સમજાવો તમારી છોડીને. મારું તો જીવન બદતર કરી નાખ્યું આ છોડીએ તમારી. હવે શું કરવી ને? શું કર્યું હોય એટલે? ઓડો જાણે જે વસ્તુ કીધી હોય ને એમાં પત્તર જ ખાંડી નાખી હોય. હમણાં ખાવાનું બનાવવાનું કીધું ને એમાં એક વસ્તુ ભૂલી છે. બોલો. એક વસ્તુ ભૂલી જાય એમાં તો તમે આટલું બધું. અલ્યા એક વસ્તુ એટલે અરે કોઈ વસ્તુ ભૂલી જાય તો ઉપરથી નાખી. તમે વાત સાંભળો મારી પેલા. શું સાંભળવાનું? ઉપરથી ના નખાય. દાળ બનાવવામાં તમારી છોડી દાળ નાખવાનું ભૂલી જાય. શું ઉપરથી નાખીને ખવડાવે? બધી વાતમાં આવું જોઈએ હે. લગન પહેલા તો તમે કહેતા હતા કે ભથું બનાવતા આવડે, શું સકોરું બનાવતા આવડે, નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને ખવડાય કરે. જાણે હોય ત્યાં કે બહાર ખાવા જવાનું, પીઝા ખવડાવો ના તે. ઘરમાં તો કોઈ દાડો ટાંટીઓ ટકતો જ નહીં નું. આ તો એકાદ વસ્તુમાં તો એવું હમણાં- આવે છે ને, એવું ના હોય બધું હવે. એક વાત હોય ને તો તમને કઈ કહું, આ તમારી છોડીમાં તો 70 તકલીફો છે. હા, ઈ તો ખબર જ છે અમને, એટલે જ ને હારો જમાઈ નહીં મળ્યો. એટલે તમે કઈ રાજાના કુંવર નહીં હો. મારા ભોગમાં હતા કે મેં આને જોવા આવ્યો. શું ભૂખ મર્યા હતા? ઇસ્ત્રી કરવા બિહારી દીધી. ઇસ્ત્રી ચોટાડી મેની પેન્ટ ને. એક મારું ફંકી પેન્ટ લાવ્યો તો 700 રૂપિયાનો લાવ્યો તો. તે ફંકી હતું તે ફાટેલું હતું ને તે ઈ વળી ફાડીને એને ભાઈ કેપ્રી કરી નાખી. શું કેવું તમારી છોડીને? એટલે આવું બધું તો થતું રહે હવે. તમારા ગયા જન્મમાં મારે કોઈ દુશ્મની હતી તમારી સંગે? તમે દુશ્મની ની ભાવના તમારી છોડી મને વળગાડી છે. જમાઈ રાજ આવું બધું શું બોલો છે? બોલો બધું સવારે ઉઠતી રહે એટલે મારું સાન બા બધું મારું જાતે બનાવી જવાનું પડ્યું. તમને કઈ થાક્યો ફોટો. હવે આમાં હું શું કરું બોલો? કઈ કોણ હવે શું મારી એ દશા તમારા જેવી જ છે. મેલો જ બધું. શું કહેવાનું તમને બધું બોલો. ઉમા માટે ચા બનાવવા જો તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. પાગલ, તને ખબર કાલ તું ઊંઘમાં મને ગાવા બોલતી હતી. એ તમારો વેમ હે શું એમ? કે કાલ હું ઊંઘમાં હતી. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ, શું હે? એ બતાવે કઈ ખરું સાના મારા કામ કરવા દો. પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને સાંજે સનું શાક બને. અને હવે એક નવી ઉપાધિ આવી કે આજે ઇન્સ્ટાગ્રામમાં ચાઈ રીલ મૂકીશ. પારુલ, આજ રાતે મને એક સપનું આવ્યું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોઈ ખંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હાંભળો નલા, હા બોલ. આ વખતે નવરાત્રી હું કયા કલરની ચણિયા ચોરી લઉં? લાગે તે અંબાલાલ કાકા સાંભળ્યા નહીં લાગતા. ચમ? અંબાલાલ કાકાએ આગાહી કરી કે આ વખતે તમારે ચણિયા ચોળી નહીં, રેનકોટ લેવો પડશે. વરસાદ પડો ને બહુ ફૂલ ફાસ્ટ. આવું થોડું ચાલતું હોય. આ તો હું લગન કરીને તમારે થાય ને તારનું તમારે હારું હે, ને તો કઈ સક્કોરું નતું. એવું હે એમ? આજ તો વળી તો એક કામ કર, થોડાક દાડા તારા બાપના ત્યાં જઈએ ને તો એમને સારું થઈ જાય. હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા. હાંભળો નલા, બોલ. અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો ને. મમ્મી તારીમાં મોકા ફોન ની શું જરૂર છે? કરવાની તો તાર પંચાયત જ છે. એ તો સસ્તા ફોન માં થઈ જાય. હાંભળો નલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા, ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. અલા ચમ આમ ઉદાસ બેઠા હો? આ મમ્મી જો ને યાર, ચેવું ચેવું બોલે છે. શું બોલ્યા?
લગન પેલા એવું કહેતા હતા કે વાયડીનો ના થા અને હવે એવું કે બાયડીનો ના થા બે બાજુ મરો હે મારો. જઈએ ડોક્ટર જોડે શું કીધું? ડોક્ટરે કીધું કે તમે પોતા માટે સમય કાઢો. જો હું તમને કહી દઉં નકરા પોતા માટે નહીં પણ કચરા માટે ને વાસણ માટે તમે ટાઈમ કાઢવો પડશે. એટલે આ પોતાના માટે ટાઈમ કાઢો એવું કીધું હે, તારા કચરા પોતા માટે નહીં. બોલો ને તારે. નકરા કામ જ કરાવવા હોય તારે. હા તે કઈ વાંધો નહીં, મળીએ એમાં શું? કોની જોડે વાત કરો? જીની જોડે વાત કરતો તારે શું લેવા દેવા હે? હા પણ કોની જોડે વાત કરો તમે? તારા બાપ જોડે વાત કરું, શું લઈ પીવે નકરું? તો બરોબર હે, કરો તમે તાર. જો બીજી જોડે વાત કરે ને તો આઈ બન્યું યાદ રાખજો. હા એટલે આ તમારી સોડી સમજાવો ને યાર, લોહી પી જાય તમારી સોડી મારું યાર. કે નહીં તાણે કોની જોડે વાત કરે એવું? અરે આખો દાડો નકરી પથ્થર ઠોકતી હોય છે. શું કરો હલા? સંડાસમાં માણસ શું કરતો હોય? હા તે હું એમ જ પૂછું છું કે સંડાસમાં માણસ શું કરે હતા આ તો સંડાસમાં માણસ સંડાસ જ કરતો હોય, બીજું કઈ ના કરતો હોય કઈ. અલ્યા કલાક કર્યો પણ ચાંદના જ્યાં હો અંદર. આ તો ઈ તો જેટલી વાર લાગતી હોય એટલી લાગે હવે. હવે સાના માના બહાર નીકળવાનું કરજો. આ છે મારા બાપ લોહી પી જાય, આ તો સંડાસે નક્કી કરવા નહીં દેતી. કલાક કર્યો અંદર ને અંદર. કેમ આપણે તૈયાર બેર થઈ? બજારમાં કામ છે એટલે જવું છું. હવે આજ તો રજા હે, હું તમારું કામ હે એકણ. આપણે કઈ કામ હોય કે જવું? આવા બધું બંધ જ હોય આજ તો રજાના દિવસે. શું બંધ હોય? મને લાગે જ છે તમે કોકને મળવા જતા હોય એવું લાગે. એટલે મારા બાપ કોઈને મળવા નહીં જતો, હેડ મારી હંગાત બેંકે જવાનું છે. હું કઈ નવરી નહીં તમારી જેમ. હેડ હેડ ને મારા બાપ, હું આ પાવતી બધું લઈ લઉં. હેડ બેહો સાન માના ઘરે. હેડ મારી હંગાત હેડ તું જોવા. મારે કઈ આવું નહીં, તમે બેહો ઘરે. એટલે પેમેન્ટ કરવાનું વેપારીને લોહી પીવે છે. આ નકરી વેમ કરતી હોય. વેમ જ કરે ને તાણે. આ તૈયાર બૈયાર થઈને આ ઉપડ્યા મસ્ત મજાના બાર. હેલો હા બોલ. તમે આ શર્ટ સિલ્લા 10 દાડામાં પાંચમી વખત ચમ પહેર્યો? મને ગમે એટલે પહેરું. નક્કી મને એવું લાગે કે કોકે તમને કીધેલું લાગે છે કે તમને આ શર્ટ હારો લાગે છે. એટલે અમારા બાપ એમ શું કરવા કરે? મસ્ત શર્ટ છે. કાઢવાનું કરો સાના માના, કાઢવાનું પહેરવાનું થતું જ 2000 નહીં. રૂપિયાનો શર્ટ છે. ભલે 2000 નો હોય 5000 નો ચમ નહીં, પહેરવાનું થતું જ નહીં. કોકે કીધેલું જ લાગે મને, હું ઈ તો હે ને ગરીબને આપી દઈશ. મારા બાપ શું ગરીબને હાલ દે? 2000 રૂપિયાનો શર્ટ છે. ભલે હોય 2000 નો 5000 નો ચમ નહીં. કાઢો જો કાઢો, એટલે મારા કાઢવાનું બાપ શું કરવા થાય લોહી પીવે? ના ચલો કાઢો. લોહી પી આ પહેરીને એડ્યા. જો હવે બરોબર છે ને? હા હવે બરોબર છે. હવે ચા ઉપડ્યા પાછા. એટલે આ મારા બાપ, હું વાણંદ જોડે ફેશિયલ કરાવવા જાઉં, ઈ તો કરાવવા જવા દે. હા મને ખબર છે કે તમને આ ઉંમરે જવાન થવાના આબરખા ચમ ઉપડ્યા છે. એટલે મારા બાપ એવું કશું નહીં, વાણંદ જોડે જાઉં યાર. હવે આ સોડીએ પૈણા વેવડી થઈ. હવે સાના માના બેહો, કશું કરાવવા નહીં જવાનું. બેહો. બાપ તું તો લોહી પી જાય, જ્વેલર કરતા ભૂંડી છે તું તો, મને કઈ જવા જ નહીં દેતી. તાણે જવાન થવું હજી તો. લોહી પી જાય. હા બેહો સાન માના. હવે મસેરી માર્યા વગર કેમ નવરા બેઠા હો? નહીં કામ નહીં, શું કરું તને? મને લાગે નક્કી ઓલીએ તમને બ્લોક કરી દીધા લાગે. મારા બાપ એવું કઈ નહીં. ના સારું કર્યું. મારા બાપ. હા બ્રો નલા, હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવા વાળા આવે ને એમને મારવાના હે. હું જાણે જાણે ગાવા જાઉં ને તાણે તાણે એક જ ગીત ગાહે, ટુન ટુન ના પગલા પડ્યા. એ ભગવાન, ઈ ટુન ટુન નહીં, કુમકુમ ના પગલા પડ્યા ઈ છે. આરો ડોબો મને પટકાડે છે. ભાવેશ તમને એક સવાલ પૂછું? હા પૂછ. કોઈ એક એવા ગામનું નામ આપો જે ગામનું નામ તેવી સક્ષરનું થતું હોય. એવું કોઈ ગામનું નામ હોય જ નહીં. હે હવે તમને નહીં આવડતું. આ તો તને આવડતું, તું બોલ ને પણ. વિસનગર. અરે ના ના, તારો ધણી તારી જોડે બાતો હશે. મારો ધણી તો પાદવામાં જુંચો નહીં આવતો ને. હવે હેડ ને યાર, કેટલી વાર તૈયાર થવામાં? આ તૈયાર થઈ જઈ હાડો જો. પણ હવે જો હું તમને કહી દઉં હે ને, ઈ આપણા ઘરે આવે ને તો ડોજા ભરી ભરીને જાય ને તો આપણા ઈમુન કઈ 5 રૂપિયા હાથમાં નહીં આપતા. એટલે તમે હે ને હલપદુડા ના થઈ જતા. પણ હરક પદુડાની મેં ચા વાત કરી? હું તો અહીંયા જઈશ ને એટલે આરામથી ખાઈશ અને ખાઈને પછી ફોન નોટ કાઢીશ હવરેક લઈને અને એના છોકરાના હાથમાં આલીશ. પણ એક વખત ના પાડશે રહી એટલે હું પછી એમ કહીશ કે લઈ લે ને બેટા, લઈ લે, લેવાય લે. અને જો બીજી વખત ના પડે ને ખીચામાં પાડી દે. આ જો એવું જ કરવું હોય ને તો 500 નોટ જ આપજો. હા તે એવું તો આપણું સારું એ લાગે. હા તે સારું લાગે એવું જ કરવાનું. તો બરોબર. 1 રૂપિયો હાલવાનું નહીં. હા બરોબર. હેડ. ચમ આમ મોઢું ચડાયેલું છે, કઈક તો બોલો. હું આખા રસ્તેથી તમને બોલાવતી આવું પણ જવાબ જ નહીં આપતા તમે કઈ. શું તાંબુરો જવાબ આપે તને? ચમ તંબુરો જવાબ આપે? મેં તને કીધું તું કે આપણે જેના ઘરે જઈએ ને એના ઘરે એના છોકરાને આપણે ખાઈને પછી હોની નોટ આપશું. એક વખત ના પાડે એટલે આપણે પ્રેમથી બીજી વખત પૂછશું ને પછી ના પાડે ને એટલે આપણે ખીચામાં નોટ ઘાલી દઈશું. કીધું તું મેં તને? હા. તો તે દોઢી થઈને શું સલાહ લીધી?
500 નોટ આપવાની. હા તે ઈને લઈ લીધી એક જ ઝાટકા. હા લઈ લીધી. મને શી ખબર કે લઈ લેશે પણ એ. તારી દોઢેમાં 500 ની ચોટી. હાય મને શી ખબર કે આવું થશે પણ એ. હવે તું કમલાને ઓળખતી નહીં? ચિંગુસ છે 1 નંબરનો. તો એનો છોકરો કેવો હોય? 1.5 ચિંગુસ છે રે. મને શી ખબર કે લઈ લે. તારામાં 500 નોટ જઈ. હવે આ 500 રૂપિયામાં હે આપણે 2 વખત હોટલમાં જઈએ હોત ને આ ઉપરથી પેટ્રોલની ચોટી નોખી. પણ મને શી ખબર કે આવું થશે. હું તો મેં કીધું કહું સારું લાગે આપણું. તંબુરો હારું લાગે 500 નોટ ની ચોટાડી દે. તો 500 નોટ જશે એવું મેં મગજમાં વિચાર્યું નતું પણ એ. હારું લાગે આપણું હારું લાગે હારું લગાડવા 500 ની ચોટાડી દે. તો મેં કીધું હોની નોટ આપે એના કરતા 500 ની આપો તો સારું લાગે એમ. હોશિયારી મારે હોની જઈ હોત ને તો આપણે અફસોસે ના થાત કે આપણે 2 જણાએ કઢી ખીચડી ખાધી ના કરે તો હોની નોટમાં વસૂલ થઈ જાય. આ 500 રૂપિયા છે ને મને પેલું પનીર ટિક્કા યાદ આવે. 500 રૂપિયામાં તો પનીર ટિક્કાનું સ્વાદ ન ખાત. હોશિયારી મારે ન કરી તું આને મને નુકસાન જ કરાવે જાવ હતા. એટલે મને ખબર નથી કે આવું થશે એમ. મારો વિચાર્યું નહીં હોય મેં તો. આ કમલો નહીં કમલાની વાહે પેલો ભાવેન્યો રહ્યો ને ઈ આનાથી બદતર હે. હા બધા આવે જ છે. હા તે તને ખબર નહીં મારા ભાઈબંધો બધા કેવા હે. અલા હવે મારે વિચારવું પડશે કંઈક તો આવું કરે તો પછી. તંબુરો 500 નોટની અડાડી. હવે જ્યાં તો જ્યાં પણ હું શું કરું તાણે હવે મને હું ખબર હવારથી નથી. દુકાને બેહી હાજે 500 રૂપિયા નોટ ભેગી કરીને તારી હોશિયારીમાં 500 નોટ થઈ. હવે કોઈ દાડો સલાહ હાલતી નહીં મને. હું નહીં કહું બાપા હવે મને ખબર નહીં એટલે હું નહીં કહું તમ તાર. હોશિયારી મારે તે. મને શી ખબર કે આવું થશે એમ. બોલો શું તકલીફ છે તમને? સાહેબ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર નહીં વધતા. અરે બેન આ દવાખાનું છે તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. હું આજે આજે હું ખાવાનું નહીં બનાવું. ચાલ મને માથું દુખે ને એટલે. હા પણ એમાં હાથના ને માથાના શું લેવા દેવા? ખાવાનું તો હાથથી બનાવવાનું હોય. કાલ બાપુ શું કહેતા હતા તમને ખબર હે ને શું કહેતા હતા? કે આટલું બધું ભેગું કરીને શું કરશો? મર્યા પછી બધું અહીં જ મૂકીને જવાનું છે. હવે એમ કહીને બાપુ તારી જોડે દક્ષિણામ 2500 લઈ જાય તને ખબર પડી? મૂર્ખી. જીવતા જીવતા સુધી તો પૈસાની જરૂર પડે. હવે શું થયું પપ્પા? શું થાય તારી માં હંગાત રહું એટલે બાચવાનું છું. મેં એને કીધું કંઈક અને એનું ડાચું ચડી ગયું પાહી દેહીને બેઠી છે. એને મનાવવા માટે તમને એક મસ્ત આઈડિયા આપું હું. આપને મારા બાપ થાકી ગયો હું તારી માથી હું તો. વેલેન્ટાઇન્સ ડે આવે છે ને હં. તો તમે એને મસ્ત રોજ અને ગિફ્ટ લઈ આપો તો એ ખુશ થઈ જશે. પાક્કું? હવ સાચું ને? હા તો હું કાલ જ એ વસ્તુ કરી નાખું એટલે ખુશાલ થઈ જાય. સારું હેપી વેલેન્ટાઇન ડે. શું આવતા 7 જણા માટે તમારી વેલેન્ટાઇન બનીશ? હવે સાના માના ઊભું થવું હોય કે વેલણ ઠોકવું હે. વેલેન્ટાઇન ડે વાળી આવી જાય તો મોટા 7 જન્મ નીચે માડો. હું તો એક જ જન્મમાં કંટાળી જઉં બાપા તમારેથી. હવે તો તાણે એવું તો શું કર્યું મેં કે તું મારે કંટાળી જઈએ? હવે તમે શું નહીં કર્યું એમ કોને મને તમે. શું કરું હું બોલ? હવે અગવા જાવ ને તો હાથ પગે છોતા નહીં એમના મેળે આવો હો. આવું બધું ચા બોલવાનું આવે તારે. તાણે અને નાયા હોય તો એમ નહીં કે રૂમાલ આપણે બહાર જઈને ફૂકવી આવીએ. આ તો બેડમાં નાખીને હેઠતું થઈ જવાનું. વાત કરે હે પાણી પીવે તો પાણીના બાટલા એમના અધૂરા ને અધૂરા મૂકીને હેઠતું થઈ જવાનું. એમ નહીં કે આપણે ફ્રીજમાં ભરીને મૂકી દઈએ. મારા બાપ તારો તો કાયમનો કંટાળો હે. કચરો વાર્યો હોય તો એ નાખવાનો કચરો નીચે. એવું નહીં કે આ બચારીઓ બી હાલ કચરો વાર્યો હોય ને તો હું ના નાખું નીચે. પોતું કર્યું તો એમને હેઠતું થઈ જવાનું. હું કામ વાળી મારે દુકાને જવાનો ટાઈમ થયો અને તે પોતું કરીને મેલ્યું તો મારે તો જવું તો પડે કે નહીં? હું કામ વાળી કે ઘરવાળી ઈ જ મને ખબર નહીં પડતી. આખો મારી દિવસ ઘરવાળી છે આ તો હું તને રાજી કરવા માટે લાવ્યો તો ફૂલ ગુલાબનું. મને એમ કે તું રાજી થઈ જઈશ તો કેટલી મસ્ત લાગીશ. આ કેટલાનું ગુલાબનું ફૂલ લાયા તમે? 450 રૂપિયાનું. 450 રૂપિયાનું લાયા ગુલાબનું ફૂલ? તને રાજી રાખવા માટે તું ગમે તે કરવા તૈયાર. અલ્યા બાપા હું તમને કેટલા દાડે કહું કે મને કુર્તી લઈ દો તો નહીં લઈ દેવી. આ 450 રૂપિયા એમના નાખી દીધા. પણ મને એમ કે તું આનાથી રાજી થતી હશે. શું રાજી થશો? આને શું કરવાનું? નાખી દેવાનું. હું કેટલા દાડે કહું ઈ નહીં તમને સંભળાતું. અલ્યા મારા બાપ તને રાજી રાખવા માટે હું બધું કરવા તૈયાર છું. વાસણ ઘસકો હાબુ લઈ દો તો કે ના કે રેતથી ઘસ કે હારા થઈ જાય. અલ્યા મારા બાપ કેમિકલ વાળશે તારા હાથ રહ્યા ને ઈ બધા ફાટી જાય. હવે તને સમજ પડતી વારા. નથી. જે કરવાનું હોય નહીં કરતા, ના કરવાનું હોય કરીને બેહી જાય. આપણે કીધું હોય કે હેડો મને લઈ જાઓ હોટલમાં જમવા એ તો કે મારા ના. બાપ તારાથી ત્રાસી ગયો હું. મારી ભૂલ થઈ મારા બાપ. આ તારી સોડીએ કીધું તું ને એટલે ગુલાબ લઈને આવ્યો. બાકી હું કંટાળી ગયો હું. તું આ જન્મમાં નહીં આવતા 70 જન્મ સુધી તું મને ચાઈ ભટકાતી નહીં. જ્યાં નરકમાય નહીં હરકમાય નહીં. મારે તે સમજાવવું તમને. હોશિયારી કરે. આ તારી સોડીએ બધું કરાવરાયું મને.
બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું તોય શેતરા નાખીને. પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે. હું તો હોટેલમાં ખાવા જવાની. મારા ચંપલ ચા હું તો મસ્તી કરું. દૂધી તો સારી સ્વાસ્થ્ય માટે. ખોર મને જ્ઞાન ના આપીશ. મને દૂધીનું શાક નહીં ભાવતું. ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે 2 હોટલમાં ખાવા જઈએ. શું થયું પપ્પા? બેટા દાંત દુખે હે. ચલ તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી તેમ ખાવાની. બેટા ના પાડી હતી એટલે જ દુખે હે. એને પાછું આપણે ગેમ રમી હેડો હેડો. તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમનું નામ છે ગ્રહ શાંતિ અને એમાં તારે કરવાનું એટલું કે 1 અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. હેલા તમને ખબર હે કાલ રાતે મને એક એવું સપનું આવ્યું જેમાં તમે 2000 રૂપિયા આપીને એવું કીધું કે જ્યાં તને જેવી સાડી ગમે ને એવી લઈ આય. આ તે તો સપનું કહેવાય. એમાં શું છે? આ તો તમને મારા હામ એ સપનું ખોટું ના પડવા દેતા. સપનું જોયું હમ તે સપના મેં તને 2000 રૂપિયા આપ્યા કે નહીં? આ તો એ વાપર ને જલસા કર. રોકડા લેવા હે સપનાની વાત સપનામાં. તારા હાથ બતાવી છે? અરે વાહ તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? થોડું શીખો. વર્ષાબેન તમારી છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને. મારી હિમાનીને તો 84% આયા. હા એ તો અમારે ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો. હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું ને વાંચવું ભણવું લખવું ને વાંચવું બસ એના જોડે હે ને બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી અને પછી એને સવારે એ વહેલા ઉઠી જવી હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની શકે. ના શું બને ડોક્ટર જેટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બે મેર નહીં આવે. જ્યાં હો તે એમાં બે શું વાત કરું તમને. મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે નાખ. હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ. અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની શકે યાર. પાછો નનોડિયો ચાલુ કરે ને કાયમ નનોડિયો ચાલુ કરતા હોય. આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય અને તમે એક નેહાક્યા કાયમ નેગેટિવ જ વિચારતા હોય. કોઈ દિવસ સારું વિચારતા નહીં. ઈ તમારી છોકરી નહીં ઈ બીજાની એ કોકની પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે. અને તમે સારું વિચારીને આપો તો કઈ પણ ખરાબ તો ના વિચારો એના વિશે. એ ભગવાન કોક રસ્તો બતા બાયડીને સમજાવવાનો યાર. હવે હું કંટાળવાની વાત છે યાર. હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ઈ ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં. તમને ખબર નહીં કે નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે. બાપા તું ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને એને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી. આ જ્યાં મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આના જય પાસામાં ભાવ સમજાવું અપણ હારી. બસ આ અપણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે એને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અને તમારી સામે જ ગાડી ઉપર હું એને ડોક્ટરનું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ. અને હું અને મારી હું બે ફરવા જશું તમે જોજો. લે બાપા ના બની એકે ચમ સમજાતું નહીં તને. બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે એને તારા હારા ટકા ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે હા તો પણ મારા પપ્પા સાચું તો કે હે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને. તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં. ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલું તો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતાણો હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શું ખબર પડે આવું કેવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું આવું શું કરું? ડોક્ટર બનાવી બને લે. પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે. હું તો હોટેલમાં ખાવા જવાની. મારા ચંપલ ચા હું તો મસ્તી કરું. દૂધી તો સારી સ્વાસ્થ્ય માટે. ખોર મને જ્ઞાન ના આપીશ. મને દૂધીનું શાક નહીં ભાવતું. ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે 2 હોટલમાં ખાવા જઈએ.
નહીં, એ તો તાર પપ્પા ઘર સાફ કરવાનું ના પાડતા હતા. જો ને લાગ કાલવા નવું મંગળસૂત્ર લાઈ કેવું લાગે છે? તારે જે પહેરવાનું હોય પહેરી લેનો, એકદમ ઉતાવળ રાખને, મારે ધંધે જવાનું છે યાર. જો હે ને હું પૂછું તમને કહેવામાં કાંટા વાગે છે? આ બાજુવાળા ભાભી પૂછવી ના હોય તોય બહુ ભાભી તમને બહુ મસ્ત કલર લાગે હારી, આ કલર તમને નહીં, લાઈટ કલર નહીં હારો લાગતો, એ બધું ના પૂછે તોય તમારે કહેવાનું ક્યાં પણ આ જરૂર તને છે? ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે, શું કરવા મારું લોહી પીવે તું એમાં? તાણ મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે પારુલ તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું, અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ લોહી શું કરવા પીવે? હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો હાન પાવો. કહેજો તમે એ ભાભીને તમ તારા હારું લાગે ને તે હારું લાગે ને મારે કઈ પૂછવું નહીં. હવે તો હું તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં પહેલા. એટલે મારા બાપ લોહી પી જાય તું. કહેજો ભાભીને હારું લાગે એવું તમ તાર. તમારે ચાઈની જોડે લડી લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જતા જોડે. અલ્યા પણ ત્યાં ઓળખાણ પડી કા તારા જીજાજી થાય તો હું તારી બેનપણી સાથે સરખી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરવી હોય. મારો ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ તારી બેનપણી હોય તો પછી મારે વાત સરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. ના બાયડીનું શું કરવું? કેમ ફોન કાપી નાખ્યો? અલ્યા પેલો ઉસીના માગ માગ કરે એટલે. હું બેઠી હું ને એટલે જ ફોન કાપ્યો, મને ખબર છે તમને. અલ્યા મારા બાપ એવું કશું નહીં યાર, પેલો ઉસીના માગ માગ કરે 4 દાડાથી. હવે જાણે છે ને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આગળ જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું સાંભળવી એમાં? હવે તો તમારા ફોનમાં એવું તો શું હોય કે તમે સંડાસમાં ફોન લઈને જાઓ? અલ્યા મારા બાપ સંડાસમાં મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જાઉં બેઠો બેઠો. એ કડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં હાકો. આટીમાં શું છે? તારે શું કરવું છે મોબાઈલનું? જાણે મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે. અલ્યા મારા બાપ કોઈની જોડે નથી, મારું ડાચું તો જો તું આવી જઈ એ બહુ મોટી વાત છે. હવે તમે તો ફોન મૂકો ને તાણે મૂકતા જ નહીં, જાણો હતા લઈ લઈને ફરતા હોય. આ પણ ગમે તારે ફોન આવે તો કે તારી જોડે મેલીને જાઉં પછી મારે તને કહેવાનું કે ભાઈ ફોન આપજે મને. મને ખબર જ છે તમારું લફરું ચાલે છે. અલ્યા મારા મારતા તો ફેર નહીં બાપ પાછા. બૈરીનું શું કરવું મારે? હે મારા રામ. સાંભળો ને લા, મારે તમને એક વાત કરવી છે. થાકીને આવ્યો બગા, તું કાલ સવાર જે કરવું એ કહેજે. જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય. એટલે મારા બાપ એવું કઈ નહીં યાર, શું કરવા લોહી પીવે તું યાર? તારે. તાર જે વાત કરવી ને કાલ સવાર કરજે બસ. મને ખબર જ છે કે તમે મને પ્રેમ નહીં કરતા. એટલે એવું કશું નહીં યાર, કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર. મારે અત્યારે વાત કરવી તમારી જોડે. પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું. હવે કલાક બીજો બગાડીશ મારો યાર. એટલી બધી થોડી વાત કરતી હોય કાયમ એવું જ કરે તું હવે. તાણે મારા બાપા કહેતા હતા મને કે આ છોકરા જોડે તું પૈણીશ નહીં, પણ હું માની નહીં એમનું. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે હે? તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર. મારા ફૂટી જતે હે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું, અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો. એક રાતમાં તારું કોઈ ફરી જવાનું, કાલ સવારે કહેજે ને તારે જે કેવું હોય. પણ મારે અત્યારે વાત કરવી એનું શું? મારા બાપ શું એવી કરવા? કેવી ઊંઘ આવે તમને? તો અત્યારે જ તમારે હુઈ જ જવું હાલ ને હાલ. 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું, તને સમજણ નહીં પડતી? તાણે તમ તાર હુઈ જાવ તમે, હે ને હું મારા બાપાને ઘરે જતી રહીશ. હુઈ જાવ. મારા મને નહીં બાપ શું કરવા લોહી પીવે તું? તાણે. હુઈ રહો. ત્રાસ છે આ બૈરાનો. લ્યો આ શું કરે તું? પાવડર લગાવું. આટલો બધો? આ તો કાલા પાવડર એક્સપાયર થઈ જવાનો હોય એટલે આજ લગાવી દો ને. ત્રાસ છે તારો. પારુલ યાર તને મેં કાલનું કીધું તું યાર આનું બટન ટાંકવાનું. હવે આ પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું? તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ છે? તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની? તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે, પણ પત્ની વગર બહાર જઈ શકાય, પેન્ટ વગર કેવી રીતનું જવાનું? લે આ મૂકી દે અંદર. જો આપણે ફરવા તો જઈએ પણ ગઈવારની જેમ ટાટા બળતેની જેમ ના રહેતા. એટલે તારો મતલબ કે હું ટાટો ભરત્યો એમ? તો શું વરી ગઈવારી બધા ઉતાવળ કરી કરીને વચ્ચેની સીટે બેસી હતા બારી વારી, અને આપણને છેલ્લે કાઢ્યા હતા. એટલે હે ને આ વખતે આપણે ઉતાવળ કરીને આપણે વચ્ચેની સીટે હે ને બારી વારી સીટે જ બેસવાનું છે, અને મસ્ત મજાનું પવન ખાતા ખાતા જવાનું. બાપા કજિયારી હે તું. હાસ્તો. હોટલે ગાડી ઉભી રહે ને એટલે પાછા બધાનો સામાન લેવા ના રહેતા, પાછા આપણો સામાન લઈ અને હોટલમાં ચડી જજો, અને જ્યાં હારામ હારો વ્યૂ આવતો હોય ને એ રૂમમાં આપણો સામાન મૂકજો, નહીતર આપણને છેલ્લી રૂમમાં કાઢશે પછી. હા તું ફરવા જાય છે કે નકરા બખાડા કરવા જાય છે? ગમે તે રૂમ આવે આપણે તો પડી જ રહેવું છે ને અંદર. આપણે પૈસા નહીં ખર્ચે શું કામ પડે રહે? અહીંયા રૂમમાં રહેવાના ખર્ચા કે બહાર ફરવાના ખર્ચા છે? એ તો ગમે પણ રૂમમાં તો હારું તો રૂમ તો હોવી જોઈએ ને વાત કરે છે. હોશિયારી. તો જ્યાં ત્યાં પડી રહેવાનું. બાજવા જતી હોય એમ બધાના પ્રવાસ જાય કે બાજવા જાય? અને આ વખતે તો એની માને મોડું 9 વાગે ઉઠવું છે. ચમ ચમસું આપણે ગઈ વાર કેટલા વહેલા ઉઠીને 100 વાગે વહેલા ઉઠીને તૈયાર થઈને ફરતા હતા એમની રાહ જોઈ, અને હે ને ઈરિયા તો 8 વાગે ઉઠે, તો આપણે શું એમની રાહ જોઈને બેસી રહેવાનું? એટલે આ વખતે ને એમને રાહ જોડાવી છે, એમને ખબર પડે. લ્યા તું અહીંયા ફરવા જાય, કંકાસ કરવા જાય, વહેલા ઉઠી જાય તો તને તકલીફ શું છે? આપણે પહેલા તૈયાર હોય, આપણે પહેલા નાસ્તો કરી લેવા થાય, બધું થાય. તે દર વખતે આપણે તૈયાર થઈ જવાનું વહેલા, કોક દી રાહ જોવે ખબર પડે. ત્રાસ છે તારો.
આ વખતે કહી દઉં તમને, કોઈના છોકરા તેડી તેડીને ફરતા નહીં. એ તો માને નાના કરી કરીને તેડાઈ દે અને અમારે એકલાને ફરવાનું પછી વાત કરે. પાણીમાં ફરવા બધા ભેગા જ્યાં હોય તો ફરવાનું જોન તાણે. હા તો અમે ફરવા જઈએ તો અમારી જોડે ફરવાનું, કોઈના છોકરા તેડી તેડી નહીં ફરવાનું. એકલા એકલાને ફરવાનું, ફરવા જ્યાં હોય તો. લોહી પીવે તું તો. અને હા, જો હું તમને કહી દઉં, શોપિંગ કરું ને તો મારી જોડે રહેજો, એમની વાહે વાહે ના ફરતા. ઈ પૂછે કેવું લાગે ભાવેશભાઈ, તો કે હારી લાગે, હારું લાગે, અને અમારે એકલાને લઈ લેવાનું બધું વસ્તુ, અને અમને તો કહેવાય ઉભા નહીં રહેતા. પણ તું મને પૂછતી એ નહીં કે કેવું લેવું હોય, તો તમે નકરા ખર્ચા કરતી હોય અહીંયા જાય એટલે. ઉભા રહો તો પૂછીએ ને, જીના હોય વાહે ફરતા હોય એવી તાને ભાવેશભાઈ કરતા હોય. લોહીની પીનારી છે તું. હા મારી હંગાત રહેવાનું, તમને કીધું. હા બાપા, તને તારે જેટલી શોપિંગ કરવી એટલી કરી લેજે ને બાપા. પછી કહેવાનું આ હારું લાગે પારું લા લઈ લે એમ. જો હું તમને કહી દઉં, ફોટો પાડવાના થાય ને તો મારા પાડવાના, જીનાવાના ફોટા પાડવા જવાનું નહીં, ફોટોગ્રાફરની જેમ. લાવું તમને ફોટો પાડ દઉં, લાવું તમને ફોટો પાડ દઉં. અને ગઈ વાર મારા 2-3 ફોટા પાડ્યા હતા, અને લ્યા, એમના પણ તું પણ તને તારે કેવું, હું તો રહેવું જોવાનું ગમે તે જગ્યાએ. તો એમના કેટલા બધા ફોટા પાડ્યા તમે જોયું તું ને. હા તે ઈ તો એવી કહેતા હતા તો હું નવરો હતો તો હું પાડ દેતો હતો. તો હું નથી તમારી જોડે, નવરો હતો એટલે રહેવું જ નહીં જોડે. જીનાવાના ફોટા પાડા, લાવું તમારા પાડ દઉં, લાવું તમારા પાડ એટલે દઉં. બાપા આ વખતે હે ને તારા 5-6 ફોટા પાડ દઈશ. હા બસ, લોહીની પીનારી. ઉચકીને 3 ફોટા પાડ્યા મારા. અને વર્તા આપણો સામાન હે ને ઉતાવળ કરીને ડેકી મૂકી દેજો પાછા. નહીં કરી બધા મૂકી દેશે ને તો આપણો સામાન આપણે પગમાં રાખશું તો ચેતા ફાવશે આપણને. ના હુતા ફાવે, ના બેસતા ફાવે. અલા મારા બાપ તો અહીંયા ફરવા જાય કે વાંચવા જાય. આપણને તો વ્યવસ્થા જ કરવી પડે ને. અરે વ્યવસ્થા યારી, મને તો કંટાળો તરસને જવા માંડ્યો, જવું જ નહીં મારે. ના આવું શું કરો યાર, બધો સામાન ભર્યો હોય ને. ઉભા તો બોલ્યા વગર અહીંયા ફરવાનું હોય કે આ રીતે બખાડા કરવાના થાય. પણ કહેવા જેવું એ તો કેવું પડે ને. મારા બાપ હોય બીજી તું ફરવા ગયેલા તો કંટાળો લવાઈ દીધો. હા બ્રનલા, દિવાળી આવત મને 2-3 ડ્રેસ લેવડાવો ને. ડ્રેસ પછી લેજે, આ મૂછ વધી ને કપાવાનું કર પેલા. ડોક્ટર સાહેબ, હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે? જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં, નકે અડધો કલાકમાં. હા બ્રનલા, બોલ. હું તમને જે સવાલ પૂછું ને એનો કાલ જવાબ ના આપતા. હાર બોલ. મેં તમને ઓલા પૈસા આપ્યા ને એ ક્યારે પાછા આપશો? પરમ દિવસે. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા, હું આર યુ એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? રવા દે બટા, મને માર પડે. હેલો, હા બોલ. શું કરો છો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે હતું. આપણી હામી લાઈનમાં રમણ કાકા રહે કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા, એટલે એમની અંતિમ સંસ્કારની વિધિ જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ. ત્યાં હું કોકના મહાણીએ બેઠો હોય, તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જીવ હોય, પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રીંગે ના ઉપાડો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયરથી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝનના હિસાબે, એટલે લેવાના આવી કે તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા આવી તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જા જુઠ્ઠી. સાચું બોલ, તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીઓ, કાકી અને રહી જતું હતું ને તે પાડોશી જોડે બાજી લીધું, પણ તમારી જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીના જન્મ જીવવા આલ્યો હોય કે બાજવા? ઈ જીવ હોય, કાલ તમે મને લેવા આવજો, નહીતર હું કાલે એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી ફક્ત નહીં જીવવા દે. હાશ, જો હવે તો લુગડાઈ ધોઈ ગયા. સવારના પરમાં કચરો કરી નાખ્યો, પોતું કરી નાખ્યું, રસોઈ બનાવી નાખી ને તાર લુગડાઈ ધોઈ નાખ્યા. આજ તો તારે બાજવાનો મોકો જ નહીં આલો. મારે છે બાજવાના મોકાની જરૂર હે. મારે બાજુ હતું ગમે એમ કરીને બાજી લઉં. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તો એ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો એ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો.
અભી હાલ કચરો વારીને બેઠી હું, કચરો વેરતા નહીં નહીંતર આખા ઘરમાં કચરો વારીશ. આજ લેસન પૂરું કરજે ને તો 64 દાંત પાડી દઈશ તારા. માણસને 32 દાંત જ આવે. મને ખબર જ હતી કે તમે વચ્ચે બોલશો એટલે 32 તમારાય ગણી લીધા. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો હતો પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી.